માતાજી મિત્રો, રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે હમણાં ઇન્સ્ટાગ્રામમાં આઈડીઓ બહુ હેક થાય, બહુ જતી રહેશે। આપણે વચ્ચે આર્યન કેલ્વિન વિશે વાત કરી હતી કે એમની આઈડી જતી રહી હતી। તો મિત્રો એમની આઈડી છે અમારા શેરપુરાથી એવા રોયલ બાપુ વિપુલભાઈની આઈડી જતી રહી છે। 50,000 હતા, ભાઈએ બહુ મહેનત કરી હતી, બરાબર। અત્યારે રોયલ ઠાકોર 0 આઈડી બનાવી છે નવી, આપણે પાટણનો બંકો એ એમાં કોલોબ્રેશન કરીને અત્યારે વિડીયો મૂક્યો છે। તો જઈને ફટાફટ એ આઈડીને ફોલો કરો ને ભાઈને જેવી જૂની આઈડી હતી એમાં સપોર્ટ કર્યો, એવી આ બીજી આઈડીમાં સપોર્ટ કરજો। અને મિત્રો અમારા બીજી વાત અમારા વિપુલભાઈ, એમને પણ 10,000 ફોલોવર હતા મોકાથી, અમારા ખાસ મિત્ર, એમને પણ આઈડી જતી રહી છે। આના 10,000 ફોલોવર હતા, એમણે પણ બહુ મહેનત કરી હતી, એમને પણ આઈડી જતી રહી। અને મિત્રો એકાઉન્ટમાં બહુ છેડછાડ કરવી નહીં, અમારા લગભગ ખાસા મિત્રોને મારે ખુદને મારી પોતાની આઈડી 1350 ફોલોવર હતા, એમની એ પણ આઈડી જતી રહી છે। તો મિત્રો હાથવી અને સેફ પાસવર્ડ એવો લગાવો કે જલ્દી કોઈ હેક ના થઈ જાય, અને કોઈ મેટાનો ઓપ્શન આવે ને એ કોઈ ખરીદશો નહીં। ખાસ કરીને તો જે મેટાનો ઓપ્શન આવે ને, જે તમે ખરીદો હો ને એ કેન્સલ, હવે મીટા ખરીદશો ને જે ઓપ્શન બ્લુ ટિકને એ ટિકને આવે ને એ ખરીદવાનું હવે બંધ કરી દો। અને જો ખરીદવાનું બંધ કરશો એટલું તમારે આઈડી સેફ રહે। તો અમારા જે બે મિત્રોને આઈડી જતી રહી છે, મારે પણ જતી રહી છે, માતાજીને પ્રાર્થના કરું વિપુલભાઈ બંનેનું નામ રોયલ આઈડીમાં રોયલ બાપુ છે, બેનું નામ વિપુલ જ છે। જે રોયલ બાપુ છે એમનું નામ વિપુલ છે, બરાબર। અને જે બીજી આઈડીનું નામ કીધું એમનું નામ પણ વિપુલ છે। તો જેવો સપોર્ટ એમને જૂની આઈડીમાં કર્યો તો એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો। તો એમને બહુ મહેનત કરી હતી, બરાબર। મિત્રો આઈડીઓ બહુ બચાવજો, અને યુટ્યુબની અંદર જે મહેનત કરે છે એમને પણ કહું છું પાસવર્ડ એવો કે કોઈને બતાવવાનો નહીં। જે ધારો કે મોનેટાઈઝ કરતા ના આવડતો એટલે બીજાને કે તું હું તને આઈડી પાસવર્ડ આલું, તું મોનેટાઈઝ કરી આલ, તો એવી ગલતી કોઈ દિવસ કરવાની નહીં। કે ફેસબુક ગમે એકાઉન્ટ કોઈને આલવાનું નહીં, કે કોઈને પાસવર્ડ નહીં કહેવાનો, બરાબર। કેમ કે તમે આટલી મહેનત કરો અને તમારી આઈડી જતી રહે, કેટલું દુઃખ થાય। ભાઈએ રોયલ બાપુએ 5 વર્ષથી મહેનત કરતો ત્યારે 50,000 ફોલોવર થયા હતા, બરાબર, સારી મહેનત કરી હતી। અને વિપુલભાઈએ 2-3 વર્ષથી સારી મહેનત કરી ત્યારે 10,000 ફોલોવર। હવે માર્કેટમાં એમ કે ટ્રેન્ડિંગ એમના વિડીયો ચાલતા હતા, અને હવે એમની આઈડી જતી રહી રોયલ બાપુને મેં બંનેને, બરાબર। તો મિત્રો આ વિડીયો વધુ શેર કરજો, અને મેટા જે બ્લુ ટિકનું ઓપ્શન આવે એ ખરીદવાનું બંધ કરજો। જે વિડીયો વધારે શેર કરજો એટલે તમને ખબર પડી રહેશે, બરાબર। તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં। જય માતાજી, જય બાબા રે।